સાંજે 4 વાગ્યાથી શરૂ થશે। આ સાઇટોમાં આપણે રૂરલ વિસ્તારમાં પણ છે અને સિટી વિસ્તારમાં પણ છે। તો રૂરલ વિસ્તારોમાં ધંધુકા નગરપાલિકા, પછી વિરમગામમાં IOCLનું ટેન્ક ફાર્મ, સાણંદમાં ટાટા મોટર્સની યુનિટ અને ગેલપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, અને ધોળકામાં કોટ ગણેશપુરા મંદિર, અને સિટીમાં પેલેડિયમ મોલ, વટવા GIDC અને પિરાણામાં પાવરગ્રીડનું જે સબસ્ટેશન છે એની ઉપર જે મોક ડ્રિલની કાર્યવાહી થશે। બધા જે મોક ડ્રિલની પ્રક્રિયા છે આની 8 સાઇટોની ઉપર થશે। આ પ્રક્રિયા માટે દરેક સાઇટો ઉપર નોડલ ઓફિસર પણ નક્કી થઈ ગયા છે। વહીવટીતંત્રની જે નિમણૂક થવાની હતી આ બધા સાઇટો પર થઈ ગઈ છે। મોક ડ્રિલની જે પ્રક્રિયા છે આમાં જે એજન્સીઓનો ભાગ લેવાનું છે આ એજન્સીઓની પણ ત્યાં નિમણૂક થઈ ગઈ છે। સામાન સામગ્રી જે લઈ જવાની છે ત્યાં આ પણ થઈ ગઈ છે। આ પ્રક્રિયા શું છે મોક ડ્રિલની એના માટે SP સાહેબ આપને જે SOP બનાવ્યા છે આ SOP મુજબ વિગતવાર માહિતી આપશે। નાગરિકોએ અત્યારે તો બ્લેકઆઉટમાં આખા જિલ્લાના શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર 8 લોકેશન સિવાય એટલે સમગ્ર જિલ્લામાં 7:30 થી 8 વાગે જે બ્લેકઆઉટ છે એમાં વોલેન્ટરીલી જોડાવાનું છે। અને બાકી જે માહિતીઓ કે એર સ્ટ્રાઇક થાય છે એની પ્રચાર પ્રસાર આપણે કરી રહ્યા છીએ। આપ લોકોને હું બતાવવા માંગુ છું કે આજે મોર્નિંગમાં આપને આખા જિલ્લાના સમગ્ર ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રીઓ અને સરપંચશ્રીઓને વિડીયો કોન્ફરન્સિંગ મારફત આ એર સ્ટ્રાઇક સિચ્યુએશન થાય તો તે સંજોગોમાં શું કરવાનું, શું નહીં કરવાનું આ બધી માહિતીથી એને અવગત કરાવવામાં આવ્યું છે। એના પછી આપ લોકોને આવતા જસ્ટ પહેલાં શહેરના અને જિલ્લાના દરેક પદાધિકારીશ્રીઓ એમાં જે ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ એક્રોસ ધ પાર્ટી બધાને બોલાવીને આ લોકોને પણ માહિતીગાર કરવામાં આવી છે જેથી કે લોકો સુધી આ માહિતી પહોંચે કે આ એર સ્ટ્રાઇક જે થાય તો મોક ડ્રિલ સિવાય પણ તો શું કરવાનું, શું નહીં કરવાનું આ માહિતી લોકોને આપવામાં આવી છે। સર મોકડ્રીલ અને ડીડીઓ સાહેબ કીધું હતું કે ટોટલ 8 લોકેશન્સ છે જેમાં 6 લોકેશન્સ જે રૂરલ એરિયાઝમાં છે। આ 6 લોકેશન ઉપર હું આપને આખું અમારો જે સૌથી પહેલાં હું સ્ટાર્ટ કર્યા પહેલી આપને બધાને કહી દઉં કે આ જે મોક ડ્રિલ જે છે આ મોક ડ્રિલ અમારી પ્રિપેરેશનને સાથે સાથે જનતામાં અવેરનેસ અને જે જનતાની પણ પ્રિપેર્ડનેસ પણ ચેક કરવામાં આવશે। તો આ મોક ડ્રિલને તમામ લોકો એને બહુ સિરિયસ રીતે લે અને આ મોક ડ્રિલમાં જે આપણે સુધારો કરવાનો રહેશે તમામના ફીડબેક સાથે અમે એમાં સુધારો કરીએ। હવે આ જે તમામ જે લોકેશન જે ચૂઝ કરેલી છે એ લોકેશન ઉપર દરેક લોકેશન ઉપર એક ઇન્ચાર્જ મૂકેલો છે। એક ઇન્ચાર્જ એને સાથે સાથે ટોટલ 12 પ્રકારની સર્વિસીસ છે। આ 12 પ્રકારના ટોટલ કોમ્પોનન્ટ છે। 12 પ્રકારના કોમ્પોનન્ટ્સમાં સૌથી પહેલો કોમ્પોનન્ટ અમારો કંટ્રોલ રૂમ હશે, પછી બીજો કોમ્પોનન્ટ છે અમારી વોર્ડન સર્વિસીસ છે। જો વોર્ડન સર્વિસીસ જે છે આ સિવિલ ડિફેન્સના જે વોલન્ટિયર્સ છે એ વોલન્ટિયર્સ એને ઉપર એક વોર્ડન હોય એની સર્વિસીસ છે। એનો કામ જો વોર્નિંગ પહોંચાડવાનો અને લોકોમાં અવેરનેસ જનરેટ કરવાનો છે। ઓર પછી અમારો એક કમ્યુનિકેશન પ્લાન હશે જેમાં કઈ રીતે જે મેં વોર્નિંગના સિગ્નલ્સ અને જે અમારી પાસે સૂચનાઓ નીચે કઈ રીતે પહોંચાડવાની એને નીચેથી ઇન્ફોર્મેશન અમારી પાસે કઈ રીતે પહોંચે એના માટે કમ્યુનિકેશન પ્લાન જો દરેક મોક ડ્રિલ સાઇટ ઉપર પ્રિપેર કરવામાં આવશે। પછી કેજ્યુઅલ્ટી સર્વિસ હશે જેમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ ઇન્વોલ્વ હશે, પછી ફાયર માટે ફાયરવાળા ઇન્વોલ્વ હશે, પછી રેસ્ક્યુ સર્વિસ જે છે એમાં RNB અને હેલ્થ સર્વિસીસ જે બંને મળીને રેસ્ક્યુ કરવામાં આવશે। પછી અમારી વેલફેર સર્વિસીસ છે જેમાં તમામ NCC કેડેટ્સ, તમામ જે સિવિલ સોસાયટીના જે વોલન્ટિયર્સ જે છે એ તમામને ઇન્વોલ્વ કરવામાં આવશે। એ તમામ જે બીજી એજન્સીઓ છે એને મદદરૂપી રહેશે। પછી જે સાલ્વેજ સર્વિસ રહેશે આ સાલ્વેજ સર્વિસ જે છે આ RNB અને બાકી બીજા ડિપાર્ટમેન્ટ મળીને કોઈ રસ્તો રોકાઈ ગયો હોય યા પછી કોઈ એવો મોટો સ્ટ્રક્ચર પડી ગયો હોય તો આ સ્ટ્રક્ચરને કઈ રીતે ક્લિયર કરવાનો છે એને માટે સાલ્વેજ સર્વિસ છે। પછી એક સર્વિસ જે છે આ કોર્પસ ડિસ્પોઝલ સર્વિસ છે જેમાં મતલબ કોઈ ડેડ બોડી હોય તો એને કઈ રીતે વ્યવસ્થિત રીતે એને જો એ ક્રિમેટોરિયમ સુધી લઈ જવાનો છે એની પણ મોક ડ્રિલ થવાની છે। પછી ST ડિપાર્ટમેન્ટ અને RTO જે છે એ મળીને જો એ કઈ રીતે માણસોને ઇવેક્યુએશન કરવાનું, કઈ રીતે એને વ્યવસ્થિત જગ્યાએ પહોંચાડવાનું ઓર જ્યારે સિગ્નલ આવતો હોય તો એને સેફ જગ્યા કઈ રીતે લઈ જવાનું એનું કામ જો એ ST બસેજ અને RTO દ્વારા કરવામાં આવશે। પછી જે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર છે એના અંડર મેં તમામ જગ્યા જે છે અમારી જે ઇમરજન્સી સ્ટોક જે છે મેડિસિનનો હોય, ફૂડનો હોય, કાપડનો હોય એ તમામનો સ્ટોક જે છે એને મેન્ટેન કરવા માટે ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર એનો નોડલ હશે।
પછી ટ્રેનિંગ અને અવેરનેસ સર્વિસીસ માટે આપનો પણ બહુ મોટો રોલ છે કે ભાઈ તમામ લોકો સુધી જો આ પહોંચી જાય. હવે જે આ મોક ડ્રીલ જે છે, આ મોક ડ્રીલમાં અમારે 4 વાગ્યા મોક ડ્રીલ સ્ટાર્ટ થવાની છે અને મોક ડ્રીલમાં તમામ પ્રકારની ઇમરજન્સીમાં અમે જુદા જુદા સિનેરીઓ લઈ જઈએ. તો તમામ જે લોકેશન ઉપર જે એર રેડ થાય તો અમે લોકોને શું કરવાનું, પછી ફાયર લાગતી હોય તો લોકોને અને બધી એજન્સીઓને શું કરવાનું, આ તમામ પ્રકારની જે ઇમરજન્સીના સિનેરીઓઝ ક્રિએટ કરવામાં આવશે. અને આ સિનેરીઓઝને આધારે જે દરેક એજન્સીને શું કરવાનું, પબ્લિકને શું કરવાનું, મીડિયાને શું કરવાનું અને જે પબ્લિક રિપ્રેઝેન્ટેટિવને શું કરવાનું, આ તમામ પ્રકારની જે આ ડ્રીલ એમાં સામેલ હશે. જો ઓર જે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે. બ્લેકઆઉટને વખતે તમામ ઘરોની લાઇટો બંધ કરવાની રહેશે સ્વૈચ્છિક રૂપે. અને આ તમામ જાહેર જનતાથી મારી અપીલ છે કે 7:30 થી 8 વાગ્યા કોઈ પણ બીજો વિચાર લાવ્યા વગર આ બધી જગ્યાએ લાઇટો બંધ રાખવાની છે. ખાલી હોસ્પિટલ અને ટ્રેન જે સર્વિસીસ છે એ બધી ચાલુ રહેશે, ઇમરજન્સી સર્વિસીસ છે. બાકી બધી જગ્યા જો લાઇટ પોતાની રીતે બંધ કરવાની રહેશે. ઓર જે કોઈ પણ જગ્યા એવી જે ઇમરજન્સી સર્વિસીસ છે ત્યાં પણ કર્ટેન રાખીને જો બહાર લાઇટ દેખાવે નહીં એને માટે બ્લેકઆઉટની પ્રક્રિયા ચાલુ રહેશે. તો 7:30 થી 8 વાગ્યા સુધી તમામ જગ્યા જે આખા જિલ્લામાં બ્લેકઆઉટ થવાનો છે. પણ જે મોક ડ્રીલ જે છે આ ફક્ત ને ફક્ત આ જે ડેઝિગ્નેટેડ લોકેશન્સ છે એને ઉપર જ થવાની છે. આ જગ્યા ઉપર જ સાયરન વાગવાનો છે અને સાયરનની સાઉન્ડ પણ હું આપને મીડિયાના ગ્રુપમાં મોકલી દઈશ. તો એને સાયરનના જુદા જુદા પ્રકારના સાયરન કઈ રીતે ચાલતા હોય આ આપને જો એની બધી માહિતી મળી જશે.